ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકાના ધાણીકુટ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકા પાસેના ઢાઢર નદીના બ્રિજ ઉપરથી મિની બસો સહિત ઓછા વજનવાળા વાહનો ચાલુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગંભીરા બ્રિજની ઘટના પછી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલા, નેત્રંગથી ડેડિયાપાડા, સાગબારાના વચ્ચેનો ધાણીકુટ નજીકનો બ્રિજ અને ભરૂચથી આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ હવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેમાં એસટી બસના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે, તેમાં 60 થી 70 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે. ઉપરોક્ત બંને રૂટો બંધ થવાના કારણે અનેક રોજગાર ધંધાઓ પર અસર પડી છે. સ્કૂલ કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ તેમજ કંપનીમાં રોજગારી માટે જતા મજદૂરોને ઘણી જ તકલીફ પડે છે. તેથી ઉપરોક્ત બંને રૂટો પર ઓછા વજનવાળા વાહનો તથા એસટી બસો અને મિની બસો ચાલુ કરવામાં આવે તો પ્રજાને ઘણી રાહત મળે તેમ જણાવ્યું હતું.